નીચે ઉતરવું નહીં ને પછી ડોલ નાખવાની માન ખાવા પહેલા તો એમ જ થયું ને જો પોપટ દોસ્તાને બોલાવી લીધા છે 4 પોપટ આવી ગયા. સ્વાગત છે નવા વ્લોગની અંદર. મિત્રો એટલા દિવસથી વ્લોગ કેમ નહોતા આવતા તમને વિચાર એવો હોય છે પણ એવું કાંઈ નથી. હમણાં થોડાક દિવસથી કામમાં હતા એટલે વ્લોગ કાંઈ આવતા નહીં. થોડું ઘણું આપણે કંટાળો આવી ગયો તો વ્લોગ ઉતારવાથી એટલે હવે થોડુંક કંટાળો આળસને આપણે દૂર કરીને વ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે સવારના વરમાં ઉઠતા વેટ ચાલુ કરી દીધો. એટલે હમણાં વેચમાં લગ્ન આવી ગયા હતા. લગ્નમાં ત્યાં બધા ગયા વ્લોગનો કંઈ શૂટ જ નથી કર્યું એટલે વ્લોગ નહોતા આવતા. બૂટ ને આપણે બધા જો આપણે પહેર્યા હતા ને લગ્નમાં ને બધા ધોવાના બાકી છે, બધા ધોઈને મૂકવાના. બૂટે આપણે લઈ લેવી પછી ધોઈ નાખશું કેમ કે વચમાં પછી કંટાળો આવી ગયો હતો. પછી મેં કીધું આજે વ્લોગ ઉતારી, કાલે ઉતારી, પરમદી ઉતારી, એમ કરીને કેટલા 7 કે 8 દિવસ એમના વી ગયા. અને આપણો યુટ્યુબમાં કોઈ વ્લોગ આવ્યો જ નથી. ઇન્સ્ટાગ્રામમાં જે બધા લોકો મને ફોલો કરતા હોય છે એ લોકોને તો ખબર જ છે કે હું ગમે સ્ટોરી મૂકતો હોય. હવે લગ્નમાં હમણાં ગયા હતા તેની સ્ટોરીને એવું બધું મૂક્યું હતું એટલે લોકોને ખબર પડી ગઈ છે કે લગ્નમાં છે દર્શન એમ. પણ જે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા નથી એ લોકોને નહીં ખબર હોય કે હું કામ વ્લોગ નથી આવતા, હું એનું રીઝન છે. તો જેણે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કર્યો હોય એ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. મારી આઈડી નામ છે દર્શન, 3 વાર એન આવે છે એટલે વાંધો નહીં, હું નીચે મારી આઈડી મૂકી દઉં. દર્શન ડોટ પછી થોડોક ડેશ પછી ડોટ 09 એવી રીતના. તો એવું આઈડી મૂકી દઉં છું. તમતાર જેણે મને ફોલો ન કર્યો હોય એ ફોલો કરી નાખજો. મસ્ત મજાની આપણી સવાર પડી ગઈ અને આપણા ઝાડવાએ જો હુકાઈ ગયા. આ જો તુલસાન કેવા થઈ ગયા. રોજ અમે પાણી નાખીશું આમાં તો આવું થઈ ગયું. અને આમાં આપણે વહી ગયું છે ગુલાબ. મન તો લાગ્યું છે અહીંથી બાંધ્યા છે ને એટલે કદાચ હુકાવા મીડા છે. પછી કાંઈ ખબર નહીં હોય છે રીઝન. હજી થોડી ચા ને એવું બધું પીવાનું બાકી છે. ચા ને એવું પી લઈએ પછી બૂટ ધોવા બેસવી કેમ કે આપણા બૂટ છે એટલે હવે આપણે જ સાફ કરવાને. નાસ્તાની બધી વસ્તુ આવી ગઈ પણ ચા નથી આની અંદર. નીચે મમ્મી દૂધ લેવા ગયા છે. થોડીક છે ચા. મમ્મીએ કીધું નીચે દૂધ લઈ આવો ને પછી ચા બને તો પછી તું ચા નાખતો કરજે. મમ્મી તું વાંધો નહીં મમ્મી લઈ આવ. હું જાઉં લેવા નાખો તો હાલો મને લાગ્યું તો દૂધ લેવા ગયા. તમે જે નવીન ચાલુ કર્યું છે નીચે ઉતરવું નહીં ને પછી ડોલ નાખવાની. ઓ ભાઈ ડ્રેસ નું કાક કરાવ. શું છે મમ્મી? બ્લેન્કેટ વાળો હાલા ઓંબાવ. હાલો ભાઈ આપણો પ્લાન ફ્લોપ થઈ ગયો. હવે નીચે દોરી નથી નાખવાની. પહેલાં મેં કેવું કર્યું હતું અમે નીચે કંટાળો આવે ને તો આ દોરી અહીંથી નીચે ડોલ જવા દેવી દુકાનમાં ને દુકાનમાંથી સીધી અમે દૂધને જે વસ્તુ લેવી ને લઈ લેવી. અત્યારે એક ભાઈ આવ્યા છે કાંઈક વેચવા એટલે મમ્મી નીચે જવા ગયા છે. એથી જવા આપણે દૂધ લઈ લેવી. લાવો દૂધ આ ગયા. દૂધ આવી ગયું ફટાફટ. હવે મમ્મી ઉપર આથી ચા કરશે. એ મેં ડોલનો એવી રીતે રાખ્યું. ગમે એ કોઈક આવે ને મહેમાન કે કોઈક આવી ગયું આપણે કંટાળો આવતો હોય નીચે હજી મારે એક જ માળ ખાલી ઉતારવાનો છે તો અમને કંટાળો આવે એટલે મેં એ ડોલ રાખી છે. એક પ્રકારની લિફ્ટ નાની એવડી સીધું ઉપર પહેલા માળેથી નીચે જવા દેવાની. જે વસ્તુ જોતી હોય એ કહેવાનું મને ફોન કરી દેવાનો કે આ વસ્તુ જોતી છે ડોલમાં વસ્તુ નાખજો એ નાખી દે. ચાલો મમ્મી ઉપરથી ફટાફટ ચા બનાવે પછી આપણે ચા નાસ્તો કરી લેવી. અત્યારે તો વાતું કરે છે જો. અત્યારે તો વાતો હાલે છે. આપણી રેડી થઈ ગઈ, દૂધ થઈ ગયું છે. ચા અને દૂધ ભેગું અને જો પટ્ટી અમે કાલે જ લાવ્યા હતા રાતના બેકરીમાંથી. આગલી મોટી પટ્ટી બધા મીડિયમ છે એટલી પટ્ટી આવે. એની થોડીક બીગ પટ્ટી મોટી છે. ફટાફટ ચા નાસ્તો કરી લેવી. બહુ વાતો નથી કરવી પછી અમને 12 વાગી જાય.
હમણાં ઇન્સ્ટાગ્રામમાં કાંઈક રીલ બહુ વાયરલ થઈ કંઈક ઓલા ગીત મ્યુઝિક વાગે ને પછી એમ કહી કે જી જનાબ ને આયા આવ્યો ને બધી રીલ બહુ વાયરલ થાય. ફિલ્મનું નામે મને નથી ખબર ને ગીત તો મારે ગવાય એવું જ નથી કે ગીતની લિરિક્સ જ મને નથી ખબર કે કેવી રીતના ગીત છે. તો ખાલી મ્યુઝિક એવું કંઈક આવે છે એની અંદર એ બહુ હમણાં વાયરલ થાય છે. ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય ને રીલ્સ બધી સ્ક્રોલ કરતો હોય જોતો હોય રીલું તમે આવે એવી રીતના. મેં તો આ જો નવા ટ્રેન્ડ ઉપડ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર એ બધા વિડીયો બનાવે છે એમાં એ મ્યુઝિક ઉપર. ફટાફટ ચા નાસ્તો કરો પછી તમને મળું. જો બટેકાનું શાક બને છે. કેનું શાક બનાવો ભાઈ? વટાણા બટેટા. વટાણા બટેકાનું શાક ને રોટલી. બટેકા ફોલાય છે. વટાણા ફોલાઈ ગયા. હાઈ બટેટા સુધારે કહેવાય, વટાણા ફોલે કહેવાય. હા એવાનું ભૂલાઈ ગયું. થોડીક મિસ્ટેક તો હાલે. હમણાં વટાણા બટેકાનું શાક ને રોટલી થઈ જાય તૈયાર. આરતી ને પૂતી મિત્તલ આવવા મળશે ઘરે. તો ખાવા મળે. હા ચાલો સંતરા દાંત ખાવું. માં નથી ખાવા. એ લટકાડી દઉં. અમારી જગ્યા સ્પેશિયલ. નાસ્તો ન કરે? કરી લીધો. પટ્ટી ખાઈ લીધી. ચા પટ્ટી સંતરાએ મૂકી દીધા બધું. હા મેં ખાલી પટ્ટી જ ખાધી. 2-3 પટ્ટી ખાધી બસ, બીજું કઈ ખાધું. નાસ્તા બધે બંધ કરી નાખ્યા હવાના પોરમાં. ખવાનું કોઈ નાસ્તો નહીં કરવાનો, થોડુંક જ ખાવાનું. હા હવે પટ્ટી ખાધી હતી, થોડીક ખાધી, 2 ખાધી પછી મૂકી દીધી. બહુ કઈ ખાધી નહીં. હમણાં મસ્ત એવું શાક બની જાય વટાણા બટેકાનું રોટલી. એક આવ્યો ને બતાવ્યો મંદિરમાં ચડાવવાનો છે. એક આવ્યો ગુલાબ. ગયા 5 અને દિવસમાં એકવાર તો આપણે ધાબા ઉપર આવવું જ પડે. એ આપણો નિયમ છે. અને ભૂંગળી જો પાઇપની નીચે ક્યાંથી આવી પાઇપ પછી બધે પાણી થાય. બહાર રહી ગયું. નીકળે એટલી બહાર. પછી ટાંકો જ્યારે છલકાય ને સીધું પાણી અંદર વીજ નગર પછી એ બહાર છલકાય. સારું ઉપર આવીને જોઈ ગયો ને ઝાડવા આખા સુકાઈ ગયા. કાલે જથી પાણી નાખ્યું હતું તો તમને પાણી થોડું ઘણું દેખાતું હોય છે. જો તો થોડા સુકાઈ ગયા. આમાં કાલે પાણી નાખ્યું હતું એટલે એટલા જ કેસરી જેવા પડી ગયા. બાકી એકદમ લીલા છે. હા સુકાઈ ગયા. આખા કેસરી બધા પડી ગયા હતા. અને હવે બધામાં પાણી નાખ્યું પણ આ બધા બળી ગયા. રોજ પાણી નાખી તોય આ બળી જાય છે. હવે એનું કારણ શું હોય કંઈ ખબર નહીં. અને આ 2 ગોળા છે એમાં જે આપણે ઝાડવા વાવવાના છે. કી ઝાડવા વાવાય કંઈ નક્કી નથી થતું. ઘડીક એવું મન થાય કે ગુલાબના વાવી દેવી, ઘડીક મન થાય કે બીજા કોઈ વાવી દેવી. એમ ઉત્તરાયણ આવવાની છે થોડાક દિવસોમાં. પતંગ જેવું દેખાતું જ નથી અહીંયા. બધું એકદમ ચોખ્ખું છે. ખાલી કોલી બાજુ હું વેચવા આવી ગયો ભાઈ. જ્યારે મારે કાંઈક બોલવું તે જ બધા વેચવા આવે ને મૂકવા આવે ને રાડું પાડે ને. પોપટ એ બધા જો લાઈનમાં બેસી જાય. એક તો બેસી ગયો, ઉડી ગયો, આપણે જોઈને બી ગયો. ત્યારે આપણે ધાબા ઉપર આવું ને કાંઈક વાત કરવી તે જ ગમે અહીંયા કાંઈક બોલે ને વેચવા આવે આ શેરીમાં. હવે મંદડીને બચ્ચા નથી આવતો. પેલા મંદડીને બચ્ચું આવ્યું હતું ને એનું એટલે 2 બચ્ચા આવ્યા હતા. પછી શું થયું ને બચ્ચા વ્યા ગયા. 2-3 દિવસ રહ્યા. આયા બધે એનું ઘર હતું. એ રહેતા હતા મંદડીના બચ્ચા. પણ હવે વ્યા ગયા. તપેલી એ કોણે મૂકી દીધી? તપેલી જ રહી ગઈ. ભલે પડી નીચે જાવ તેવું લેતા જાવ. બોલે ખબર નહીં હું પડ્યું ધાબા ઉપર. તપેલી આપણે હાઈથી ચડી. પણ આપણે નીચે જાવ તો લેતા જાવ અને જોવી પતંગ કોઈ ચગે છે કે નહીં. એક સામે ચગે ઓલી બાજુ
બાકી એ કોઈ આપણે દેખાતી નથી ને હવે આ એનો બંધ કરે થારું રિક્ષાવાળા ભાઈ. આ એક જગ્યા છે, જો દેખાતી હોય તો થોડી ઘણી કેમેરામાં કેપ્ચર થાય તો. હા બંધ કરી નાખ્યું રિક્ષાવાળાએ, જો અવાજ એને આપણો અવાજ ત્યાં સુધી આવી ગયો છે. એક પતંગ ખાલી ચગે છે, બાકી એ તો કંઈ બહુ ખાસ જગતી એવી છે નહીં. કે અંધારું થાય તો એ ચેક છે કેને ખબર. એક પોપટ આવી ગયો, કેટલા બધા પોપટ છે. હવે ઘડીક પછી છે ને આખા વાયરમાં આખી લાઈન થાય. અહીંયા આગળ વાયરમાં હમણાં દેખાણો તો બેઠો હતો, ક્યાંથી વીડો હતો. આ કાળા કલરના વાયરમાં છે ને આખી લાઈન થાય ને પછી બધા નીચે નીચે ચોખા મૂક્યા છે ને ચોખા મિરચાને બધું ખાવાય છે. તો હવે એનો દોસ્તારને બોલાવતો લાગે છે. હાલો ઘડીક આપણે ધાબા પર આટા મારી લેવી, પછી નીચે જ આવી. તો એમ જ થયું ને, જો પોપટ એને દોસ્તારને બોલાવી લીધા છે. 4 પોપટ આવી ગયા.